નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છીએ મકરાણી અને અમલદાર સાથે બનેલી ઘટના। ગામ પાદર નજીકનો રસ્તો બે ઊંચા ખેતરોની વચ્ચે થઈને જતો હતો। ઊંટ ચાલે તો માથું જ ફક્ત દેખાય એટલી ઊંચી હાથીયાથોરની એ વાડ બેવ ખેતરને ઢાંકતી હતી, એટલે રસ્તો બંદૂકની નળી જેવો સાંકડો બની ગયો હતો। હાથીયાથોરના હજારો પંજા સાંજના ઘેરાતા અંધારામાં મૂંગો કોઈ માનવ સમુદાય ત્યાં લપાઈને બેસી ગયો હોય તેવી યાદ દેતા હતા। હો એવા નેળની અધવચ્ચેથી હાકલા સંભળાયા। સામે કોઈક ગાડા આવતા હતા। આ નેળમાં સામસામા ગાડાને તારવાનું અશક્ય હતું। ગાડા થંભાવીને એક ગાડાવાળો સામે દોડ્યો। થોડી વાર એને પાછા આવીને કહ્યું કે રૂના ઢોકળાના ભરતિયાની 25 ગાડાની લાંબી હેય છે, એ આખી હેયને પાછી સામે છેડે કાઢવા માટે બળદો છોડી નાખવા પડે ને ગાડા ધકેલી લઈ જવા જોઈએ। આપણા ગાડા પાછા લઈએ તો કેમ સાહેબ? ગાડા ખેડૂએ પૂછ્યું। નહીં બને, કહી દે ઢોકળાવાળાને કે અમલદારના ગાડા છે। અમલદારના ગાડા શું ઢીલા લાવ્યા છે? સામી બાજુથી ગોધાના ગળા જેવું કોઈક ગળું ગાંગર્યું। કોણ બોલે છે? અમલદારે પોતાના કણબીને પૂછ્યું। ગીરના મકરાણી છે સાહેબ, એનો માલ ઠેસણે જાય છે। મકરાણી નામ સાંભળીને મહીપતરામ ધીમા પડ્યા। એટલામાં પછવાડેથી કશીક ધમાચકડી સંભળાઈ ને કોઈક મરદનો સ્વર ઠાકર દ્વારની ઝાલર જેવો મીઠો ગંભીર સ્વર સંભળાયો। નળીમાં ગાડા કાં થોભાવ્યા ભાઈ? માતાજીને રસ્તો આપો, ઘેર વાછરું રોતા હશે। કોણ? લક્ષ્મણભાઈ? ગાડા ખેડૂએ અવાજ પારખ્યો। હા કરશો ને, કેમ રોક્યા છે ગાડા? કહેતો એક પુરુષ આગળ આવ્યો। એના માથા પર પાઘડી નહોતી, નાનું ફાળિયું લપેટેલું હતું। એના શરીરનો કમર પરનો ભાગ ખુલ્લો હતો। એની છાતી પર કાળું પહોળું એક કુંડાળું હતું। ગાડાની નજીકે આવ્યો ત્યારે નાનો ભાણો નિહાળી શક્યો કે એ તો છાતીના ઘાટા વાળનો જથ્થો છે। કમર પણ એને ટૂંકી પછેડીનું ધોતિયું પહેર્યું હતું। પાતળી હાંટીના એ દેહનો ઘાટ દેરાસરની પ્રતિમાઓના ઘાટને મળતો આવતો હતો। મોં પર થોડી થોડી એ દાઢી મૂછ એ હતી। હાથમાં એક ફરસી હતી ને ખભે દોરડું અને ચામડાની બોખ એટલે ડોલ લટકતી હતી। ગળામાં તુલસીના પારાની એક માળા ઝૂલતી હતી। ગાડા ખેડૂએ કહ્યું, વેકળગઢના અમલદારનું કુટુંબ છે ને સામે મકરાણીના 25 ગાડાની હેય છે, ત્યારે તો આપણે જ પાછા લઈ જવા પડશે। પણ ભાઈ, અંદરથી ડોસા બોલ્યા, આ અમારી દીકરી એ મંડું થઈને પડી છે। મંડું શબ્દ ભાણાના કાન પર સીસાના રસ જેવો રેડાયો। એમ છે? લક્ષ્મણભાઈ નામે પેલો જુવાન બોલ્યો। ખમો, હું આવું છું, કહેતો એ સામા ગાડા પાસે ગયો। થોડી વારે સામેથી પેલા સાંઢ જેવા કંઠમાંથી ઉદ્વાર સંભળાયો કે મયત છે? તો અમારી ફરજ છે, અમે ચાહે તેટલી તકલીફ વેઠીને પણ અમારા ગાડા તારવશું। ઉભા રહો, એમ કહીને જુવાને પોતાના ખભા પરથી બોક્સ સિંચણીયું નીચે મૂક્યા ને ડાબી ગમના ખેતર પર ચડી પોતાની ફરસી ઉઠાવી। ફરસીના ઘા માનવીના શ્વાસોશ્વાસની માફક ઉપરા ઉપરી અખંડ ધારે થારેની વાડ પર વરસવા લાગ્યા। થોડી વારે એક ગાડું પેસી શકે તેટલા અવકાશમાં કદાવર હાથીયાથોર ઢળી પડ્યા। લ્યો તારવો હવે, કહીને જુવાને હેડના પહેલા ગાડાના પૈડા પાછળ પોતાના ભુજબળનું જોશ મૂક્યું। 25 ગાડા એક પછી એક ગયા ને જુવાને અવાજ કર્યો કે સામી બાજુ ઓતરાદું છીંડું છે, હો જમાદાર? એ હો ભાઈ, અહેસાન સામે જવાબ મળ્યો। અને ત્યારે અમલદારના ગાડા નેળની બહાર નીકળ્યા ને તેની પછવાડે 60 ગાયોનું ધણ દોડતો આ જુવાન નીકળ્યો। ગાયોએ જુવાનના ખભા ઉપર ગળા બાથો લેવા માટે પરસ્પર જાણે કે સરસાઈ કરતી હતી। તમે કોણ છો ભાઈ? મહીપતરામે પૂછ્યું। ગોવાળ છું, જુવાને ટૂંકો ટચ જવાબ દઈ કહ્યું। લ્યો રામ રામ ને ગાયોને જમણી બાજુ દોરી। ગોવાળ ન લાગ્યો। મહીપતરામના ડોસાએ કહ્યું કે ગોવાળ પણ હોય, આ ગાડા ખેડૂને ખબર હશે। એલા પલિત, કેમ બોલતો નથી? જમાદારે ગાડા ખેડૂને તડકાવ્યો। પૂછ્યા વગર મોટા માણસની વાતોમાં સીધ પડીએ સાહેબ? જાણી તારી વિવેક શક્તિ, કહે તો ખરો કોણ છે? અમરા પટગરના દીકરા લક્ષ્મણભાઈ છે। અડવાણે પગે ગાયો ચારવાના નીમધારી છે। 60 ગાયોને પોતાને હાથે જ કુવા સિંચીને પાણી પાય છે। શિવના ઉપાસક છે। બાપુ હારે બનતું નથી। ક્યાંથી બને?
એકને મલક બધાનો ચોરાવ માલ સંતાડવો, માળવા લગી પારકા ઢોર તગડવા, ખૂણો દબવવા ને ગાડાવાળાને ઓચિંતું જાણે ભાન આવી ગયું કે પોતે વધુ પડતું બકી ગયો છે. એટલે પછી નવા વાક્યોને સાપ ઉંદરડા ગળે તેવી રીતે ગળી જાય. એણે બળદો ડચકાર્યા. ગામની ભાગોળ આવી ચોખંડા કાચે ઝીડ્યા. એક કાળા ફાનસની અંદર ધુમાડાની રેખાઓ આંકતો એક દીવો પાદરમાં દેખાયો. ફાનસની પાછળ એક નાનું ટોળું એ ઊભું હતું. મુખ્ય માણસના હાથમાં બળતો હોકો હતો. હોકાની નાળીનો રૂપે મઢ્યો છેડો એ પુરુષના બે ઓઠમાં તીરછું પોલાણ પાડતો હતો. એના માથા પર ચોય ફરતી આંટીઓ પાડીને બાંધેલું માથાથી 5 ગણું મોટું પાઘડું હતું. એની મૂછો પરથી કાળો જાંબુડિયો એ કલફ થોડો થોડો ઉખડી જઈને ધોળા વાળને વધુ ખરાબ રીતે ખુલ્લા પાડતો હતો. એની આંખો આગગાડીના એન્જિનમાં અંધારા દેખાતા ભડકા જેવી સળગતી હતી. એ પધારો કહીને એણે અમલદારને પહેલા જ બોલ વડે પરિચિત બનાવી લીધા. મહિપતરામ નીચે ઉતર્યા. હોકાવાળાએ સામે ધસી જઈને જમણો ખાલી હાથ જમાદારના ખભા પર મૂક્યો ને જાણે કોઈ વાલા વાલેશ્વરીને ઘણે દહાડે દીઠા હોય તેવી લાડભરી બોલી કરીને કહ્યું, પધારો પધારો મારા બાપ. બાપ ખુશી મજામાં? માર્ગે કઈ વસમાણ તો નથી પડી ને? એલા જાઓ દોડો, મકાન ગામોટને કહીએ કે ઉતારે પાણી બાણી ભરી સીધું સામાન લઈ આવે. હવે જટ રસોઈનો આદર કરે ને લાડવા કરી નાખો. હો કે મહિપતરામ જમાદારે જાણી લીધું કે હજુ ઉતારે પાણી પાગરણ પણ પહોંચ્યા નથી. ના દરબાર, એ બધું પછી. પ્રથમ તો અમારી દીકરી અંતકાળ છે, તેની સારવાર કરવી જોઈએ છે. રસોઈને માટે માફ રાખો. મિત્રો, વિડીયો પસંદ આવે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો. મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં. બન્યા રહેજો મારી ચેનલ સાથે. મળશું આગળના વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય શ્રી રામ.